જિલ્લા કલેક્ટર આશિષ કુમારે મોરવાના મોરા પ્રાથમિક શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. કલેક્ટર અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા. બાલવાટિકામાં 36 અને ધોરણ 1માં 11 બાળકોને પ્રવેશ અપાયો. આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે શુભારંભ થયો છે. આ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં તારીખ 26 થી 28 જૂન દરમિયાન 202 રૂટ થકી 26,635 ભૂલકાઓને બાલવાટિકામાં તથા 7,309 વિદ્યાર્થીઓને ધોરણ 1માં વિવિધ મહાનુભાવો અધિકારીઓ દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જિલ્લાના મોરવા હડફ તાલુકાની મોરા પ્રાથમિક શાળા ખાતેથી પંચમહાલ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બાલવાટિકામાં 36 અને ધોરણ 1માં 11 ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કલેક્ટર અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી કુમકુમ તિલક સાથે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી. શાળા પ્રવેશોત્સવ 2024ના શુભારંભ પ્રસંગે કલેક્ટરે ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે, જેની શરૂઆત ઘર અને આંગણવાડીથી કરાય છે. ત્યારે આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ આહાર મળી રહેવો જોઈએ. દરેક બાળકમાં ક્ષમતા રહેલી હોય છે, તેને યોગ્ય વાતાવરણ મળી રહે તો આવતીકાલ તેના અને સમાજ માટે સોનેરી બને છે. શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને દરેક બાળક પ્રગતિના પંથ સર કરે તેવી શુભેચ્છાઓ જિલ્લા કલેક્ટરે બાળકોને પાઠવી હતી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વખતે જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા પૂર્વ આચાર્યોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, એસએમસી કમિટીના સભ્યો, આચાર્ય, શાળાના શિક્ષકો સહિત ગામના લોકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે મોરવા તાલુકાના મોરા ગામે મોરા પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ 1 અને બાલવાડીમાં વિદ્યાર્થીઓને અને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. અહીંયા બાલવાટિકામાં 36 જેટલા બાળકો અને ધોરણ 1માં 11 જેટલા બાળકોને આજે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, ગામના સરપંચશ્રી, આચાર્યશ્રી, તમામ શિક્ષકો અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. તમામ બાળકોને એના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ.